સીતારામ બધાને કેમ છો? મજામાં જ હશો તો હાલો અમે કીધું બ્લોગ ચાલુ. તમે કહેવાય બ્લોગ ઉતાર લઈએ, પછી કામ છે થોડોક તો એ પછી કરીએ, પહેલાં બ્લોગ ઉતાર લઈએ. કાંઈ જાજુ કામ નથી, વાસણ ને કપડાં બે રહ્યા છે. તમે કહેવાય બ્લોગ ઉતાર પછી બીજું કામ કરીએ. આજે હું જો આજે ઘરે કોઈ નથી, આજે એકલી જ છું, કેમ કે આજે મારા છો ઢીંગલી ગઈ છે મારા સાસુમાના ઘરે. મારા હસબન્ડ ગયા છે બાટલો પુરાવા, ગેસનો બાટલો થઈ જશે જો ને રાંધશું શેમાં, રસોઈ શેમાં બનાવી. તે ગયા છે બાટલો પુરાવા, તો મેં કીધું હાલો હું બ્લોગ બનાવી લઉં, કેમ કે એને બહુ ન ગમે હું બ્લોગ બનાવું છું. એટલે એને બહુ ગમે નહીં કે હું વિડીયો ઉતારા, તો સાંજમાં પછી ઉતારી લેવું પડે. કેમ કે આગળ વધવું એટલે આપણે સહાયતા કરવી, આગળ વધવું એટલે આપણે તો બનાવવું જ પડે. એને આમ ગમે પણ બહુ એટલું બધું ન ગમે. એ ઝાઝા ભાગ વિડીયોમાં આવે જ નહીં, આવે તો એ ખબર વિનાનો વિડીયો બને એને ખબર હોય ત્યાં લગ્ન એનો વિડીયો ન બને. હું બેઠી બેઠી સાન મને ઉતારેલું પછી મેં કીધું એટલે એને ખબર ન પડે કે મારે વિડીયો ઉતાર્યો છે, એવું કરું. એટલે અટાણી ગામમાં ગયા ને તો મેં કે વિડીયો ઉતાર લઉં, બ્લોગ બનાવી લઉં પહેલાં, પછી મેં કામ કરું. નહીં તો એ આવી જાય પછી એ બ્લોગ ન બનાવવા દે, તો મેં કીધું પહેલાં બ્લોગ બનાવી લઉં પછી કામ કરું. તો એ અટાણમાં ગયા ગામમાં દાળ બાટલો પુરાવા, તો મેં કીધું હું બ્લોગ બનાવી લઉં પછી મેં રસોઈ બનાવીશું. તો પહેલાં કામ કાલે એક બ્લોગ બનાવ્યો તો આજ ન બનાવ્યો. આજ મેં પહેલાં બ્લોગ બનાવી લઉં, એ આવે પહેલાં, નહીંતર પછી કામ સીન હોય એટલે કાંઈ કામ તો થઈ જાય પછી બ્લોગ ન બને. એ ગામમાં ગયા તો પહેલાં બ્લોગ બનાવી લો કેમ એટલે મેં પહેલાં હાલો એ કામ પતાવી લઉં પછી ઘરનું કામ પછી કરું. કેમ કે એ હોય તો ઘરનું કામ પછી થાય, તો એ હોય તો થાય તો હાલે. ઓલો એ હોય તો બ્લોગ ન ઉતરે મારો. એટલે રામ રામ ને સીતારામ બધાને.